સુરતના પાલમાં ચપ્પુ બતાવી બિલ્ડર પાસેથી 5 લાખની ખંડણી માંગનાર 3 આરોપીઓને પાલ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા। સુરતમાં મળેલી બાતમીના આધારે બિલ્ડર પાસેથી ચપ્પુની અણીએ 5 લાખની ખંડણી માંગનાર 3 આરોપીઓ દેવ અનિલ પટેલ, યશ રાજેશ બારૈયા અને યશ દિનેશ ગલસરને ઝડપી પાડી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 57 352 115 2 135 જીપી એક્ટ 54ની કલમો લગાવવામાં આવી છે। 7 વર્ષની સંજ્ઞાને લગતો ગુનો છે। બનાવની તારીખ છે 9/7/2026, બપોરનો સમયગાળો છે 2 થી 2:30 વાગ્યા સુધીનો। બનાવની ઘટનામાં એવું છે કે જયમીન ડોબરિયા નામનો એક વ્યક્તિ છે જેની અહીંયા ટીએમ પરફ્યુમ કરીને આબોરે કોમ્પ્લેક્સમાં પરફ્યુમની દુકાન ચાલી રહી છે, જેની અંતર્ગત એ બપોરે દુકાનમાંથી નીચે ઉતરતા હતા। એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો છે એ સ્પ્લેન્ડર બાઇક લઈને આવે છે અને એને નામ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે, અને એમ કે છે જયમીન ડોબરિયા। એટલે પાછળનો ઈસમ છે એ ઉતરી જાય છે અને એને કાંઠેથી પકડી લે છે। જ્યારે આગળ ચલાવનાર ઈસમ છે એમ કે છે કે તું પતાઈને બહાર આવી જા। એ ઈસમ છે એ સ્પ્લેન્ડર લઈને બહાર જતો રહે છે અને જે બીજો ઈસમ છે એને ગળેથી પકડી અને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ઢીક્કા મુક્કીનો માર મારે છે અને એમ કે છે કે 10 લાખ રૂપિયા દે દે, યશને તેરા ગેમ બજા ડાલા હે। પેલો પૂછે છે કે કોણ યશ, કોણે તમને મારા વિરુદ્ધ કીધું છે? તો કે 10 લાખ રૂપિયા દે દે, એમ કરી અને એને ખેંચી અને એ બહાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને જબરદસ્તીથી એને સ્પ્લેન્ડરમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે। કેળમાંથી ચપ્પુ કાઢે છે પરંતુ એની કેપ બહાર કાઢતો નથી અને ચપ્પુ બતાવી ધાક ધમકીથી મારવાનો પ્રયત્ન કરી અને એને ખેંચવાનો બહાર પ્રયત્ન કરે છે। મીનવાઇલ આ ફરિયાદી છે એ બૂમ ભરાડા કરે છે, જેના કારણે બંને આરોપીઓ ગભરાઈ જાય છે અને એને મૂકી અને સ્પ્લેન્ડર લઈને બહાર જતા રહે છે। ત્યારબાદ ફરિયાદી છે એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે, પરંતુ ખૂબ ગભરાયેલો હોવાથી પરિવાર સાથે વાતચીતમાં 2 દિવસનો ટાઈમ લે છે। પરંતુ પોલીસે આમાં સઘન અપરાધની ગંધ આવતા પોલીસે આમાં બિલકુલ કડક ધોરણે કામગીરી કરી અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓના ફૂટેજ માટે ત્યાં આગળ જઈ અને સીસીટીવીની તપાસ કરી। તો ત્યાં આગળ જોયું તો 2 દિવસથી એ લોકો ત્યાં એની રેકી કરી રહ્યા હતા અને પોલીસે એમના ચહેરાથી એમની ઓળખાણ કરી અને એ લોકોનું રેસિડન્ટ ક્યાં છે એ તપાસ કરી। તો એમાં 3 આરોપીના નામ સંકળાયેલા મળ્યા: દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા કે જે પહેલા એની પાસે છોડીને ગયો હતો અને ત્યાં 1.5 વર્ષ નોકરી કરેલી હતી, અને ત્રીજો હતો બાઇક ચાલક જે યશ દિનેશભાઈ ગળચર। આ ત્રણેય જણાની સંડોવણી મળતા પોલીસે એમના ઘર પાસે વોચ રાખી હતી અને પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી કર્યા। મીનવાઇલ અહીંયા આગળ આપણે જયમીનભાઈને પણ કીધું કે આપ ફરિયાદ આપો, આ ગંભીર પ્રકારનો ગુનો છે। જયમીનભાઈ પરિવાર સાથે વાર્તાલાપ કરી અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક પોલીસે એમની ફરિયાદ લીધી છે અને ત્રણેય આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં